આપ સૌનું સ્વાગત છે 3 દિવસની આ સિરીઝ ભૂતકાળને હળવો કરવો અને વર્તમાનને સ્વીકારવો. આજે આપણે એના પહેલા દિવસમાં છીએ. સખીઓ, તમે અત્યારે મને લાઈવ જોઈ રહ્યા છો કે પછી ઘરના કામમાંથી પરવારીને શાંતિથી આને રેકોર્ડિંગમાં જોઈ રહ્યા છો? જે પણ રીતે તમે હાજર હો, હું એક વાત તો પાકી માનું છું કે તમે અહીં કોઈ સંજોગો વશાત નથી આવ્યા. એક સ્ત્રી આવી જગ્યાએ ફક્ત સમય પસાર કરવા નથી આવતી. એ ત્યારે જ આવે છે જ્યારે એને એના દિલનો એક ભાગ તૈયાર થઈ ગયો હોય છે, થોડી વાર માટે અટકવા, શાંતિથી શ્વાસ લેવા અને થોડી ઊંડાણથી પોતાને સમજવા. ખરું ને? તો આગળ વધીએ એ પહેલા એક નાનકડી વિનંતી છે સૌ સખીને કે જો તમે અત્યારે મારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છો તો કમેન્ટમાં લાઈવ લખજો, અને પછી જો આરામથી રેકોર્ડિંગ જોઈ રહ્યા હો તો પછી રિપ્લે લખજો. ભલે તમે શાંતિથી બેસીને જુઓ, કામ કરતા સાંભળો, ગમે ત્યારે જુઓ, છતાં પણ આ એક શબ્દ લખીને જાણે તમે તમારી જાતને કહી રહ્યા છો કે હા, હું અહીં છું, હું મારા માટે હાજર છું. અને તમારો લખેલો શબ્દ મને પણ એવો અહેસાસ કરાવશે કે જાણે હું તમને મારી સાથે અનુભવી રહી છું. ભલે આપણે એક રૂમમાં ન હોઈએ તો પણ દિલથી આપણે સાથે છીએ. તમે પણ એવું અનુભવી રહ્યા છો ને? સરસ. તો જોઈ લઈએ બાકી કઈ સખીઓ જોડાય છે આપણી સાથે. તો સખીઓ, જે સ્ત્રીઓ પોતાના માટે સમય કાઢીને આવે છે ને, એમનો હું ખૂબ હૃદયપૂર્વક આદર કરું છું, અને માટે જ મેં એક ખાસ સરપ્રાઈઝ ભેટ રાખી છે ફક્ત એ સખીઓ માટે કે જેઓ મારી સાથે આખી આ 3 દિવસની યાત્રા ખુલ્લા દિલથી અને પ્રામાણિકપણે પૂરી કરશે. આ ભેટ શું છે એ હું તમને ત્રીજા દિવસે જણાવીશ, જે આપણી યાત્રાનો છેલ્લો દિવસ હશે. સખીઓ, આ ભેટ કોઈ સામાન્ય ભેટ નથી, પણ તમારા મધ્ય જીવનમાં તમને આગળ વધવામાં મદદ કરે એવું કંઈક છે. જાણે કે તમારા વિકાસ માટેનો એક નાનકડો એવો દરવાજો, દ્વાર. અમારી હેલો સખીની સખીઓને તો ખબર જ છે કે જ્યારે હેલો સખી તરફથી મારી તરફથી કોઈ સ્પેશિયલ ગિફ્ટ આવે છે તો એ કેટલી અ, વિકાસકારી હોય છે. તો તમે આ સેશન જુઓ, જ્યારે પણ જુઓ ત્યારે લાઈવ અથવા રિપ્લે લખવાનું ભૂલતા નહીં. અગેન કહી દઉં કે જે સખીઓ 3 દિવસ હાજર રહેશે, જોડાયેલી રહેશે, એમ એ જ આ ખાસ ભેટ માટે હકદાર બનશે. ઉત્સાહિત છો ને થોડા? ગ્રેટ. તો સખી, તમે આ લાઈવમાં જોડાયા છો એટલે ક્યાંક ને ક્યાંક તમે તમારા દિલની શાંતિની શોધમાં છો, અને આ 3 દિવસની હીલિંગ એટલે કે રૂજાવાની શ્રેણી સિરીઝ બનાવવાનો એક ઊંડો હેતુ છે. વર્ષોથી તમે તમારા દિલમાં જે ભાર લઈને ફર્યા છો એને થોડી જગ્યા અને થોડી હળવાશ આપવી. આપણે સૌ જાણીએ છીએ કે ઘર, બાળકો, સંબંધો, ફરજો બધાને આપતા આપતા સૌથી છેલ્લે જે રહી જાય છે એ પોતાનું દુઃખ, પોતાની લાગણીઓ અને ન જવાબ મળેલા એ પ્રશ્નો. અને બસ આ જ લાગણીઓમાંથી આ શ્રેણીનો જન્મ થયો છે. હવે આજના વિષયમાં આપણે ઊંડા જઈએ એ પહેલા હું તમને ટૂંકમાં કહી દઉં કે આ 3 દિવસમાં આપણે શું સમજવાના છીએ. આપણે બસ એક જ દિશામાં ચાલવાના છીએ: દિલનો જૂનો ભાર હળવો કરવો અને વર્તમાનમાં પોતાની જાત સાથે ફરીથી જોડાવો. આજે એટલે કે પહેલા દિવસે આપણે ભૂતકાળને દોષથી નહીં પણ દિલના ભાર તરીકે જોવાનું શીખીશું. બીજા દિવસે સમજશું કે આ ભારને વર્ષો સુધી ખેંચતા રહેવાની કિંમત તમે કઈ ચૂકવો છો. તમારી શાંતિ, તમારું સ્વાસ્થ્ય, તમારા સંબંધ ઉપર એની શું અસર પડે છે. અને ત્રીજા દિવસે એક સરળ 3 સ્ટેપની પ્રક્રિયા શીખીશું જેનાથી તમે આ ભાર છોડવાની શરૂઆત કરશો, અંદરની શાંતિ અને હળવાશ અનુભવશો. એટલે આ જગ્યા તમને કંઈક બહુ બધું શીખવા માટે નથી, પણ તમારા દિલે વર્ષોથી જે બોલવાનું અટકાવી દીધું છે ને એ સાંભળવા માટે છે. અને શક્ય છે કે કદાચ આ 3 દિવસ પછી તમને અંદરથી ધીમે ધીમે એવું લાગવા માંડે કે હા, હવે મારું દિલ થોડું હળવું થયું છે. અને કદાચ મારી વાર્તા અહીં પૂરી નથી થતી, હજુ ઘણું બધું આવવાનું બાકી છે, સારું આવવાનું બાકી છે. અને જો તમે એવું અનુભવતા હોય તો હું તમને સમજુ છું સખી. ઓકે. તો આવો આપણે આગળ વધીએ પહેલા. જો તમે મને પહેલી વાર મળી રહ્યા હોય, ઘણી સખીઓ છે કે હું ઘણા સમય પછી આવી રહી છું, તો જો તમે મને પહેલી વાર જોઈ રહ્યા છો તો મારો ટૂંકો પરિચય આપી દો. મારું નામ છે પ્રતીક્ષા પુરોહિત. હું મધ્યવયની ગુજરાતી સખીઓ માટે, સ્ત્રીઓ માટે સ્વમૂલ્ય અને આત્મવિશ્વાસ કોચ તરીકે કાર્ય કરું છું, અને હેલો સખી સમુદાયની સ્થાપક છું. હું એવી સખીઓ સાથે કામ કરું છું જે જીવનના આ મધ્ય તબક્કે પોતાની આ સામાજિક ભૂમિકાઓની વચ્ચે ન જોવાયેલી, ન સંભળાયેલી અને પોતાના સાચા સ્વરૂપથી વિખૂટી પડી ગયેલી અનુભવે છે. મારું એક જ ધ્યેય છે કે એમને ફરીથી તેમની ખરી ઓળખ સાથે જોડાવાનું.
તેમનું આત્મસન્માન ફરીથી જગાડવાનું અને આ મધ્ય જીવનને શાંતિ, સન્માન અને ઊંડા સંતોષપૂર્વકનું જીવન જીવવામાં મદદ કરવાનું છે. જો તમે પણ ક્યારેક તમારા દિલમાં વિચાર્યું હોય કે હું હંમેશા સૌ માટે હાજર રહું છું, પણ આ બધામાં હું ક્યાં છું, હું કોણ છું, હું શું છું, તો યાદ રાખજો સખી, આ જગ્યા ફક્ત અને ફક્ત તમારા માટે જ છે. અને સખીઓ, એક કહી દઉં કે તમે જે કામ કરી રહ્યા છો એને તમારે રોકવાની પણ જરૂર નથી કે કોઈ, હું તમને એમ પણ નથી કહેતી કે તમે ખાસ એક જગ્યાએ બેસીને જ આ સાંભળો કે બધું છોડીને અહીં આવવા નથી કહેતી. કારણ કે હું સમજુ છું કે આખી જિંદગી તમે કેટલી બધી ફરજો અને નિયમો નિભાવ્યા છે. અહીં તો ફક્ત થોડીક મિનિટ માટે એ બધાથી તમને થોડી રાહત લેવા માટેનું આમંત્રણ છે. કોઈ જાતનું દબાણ નથી, કોઈ પ્રેક્ટિસ નથી, ફક્ત અંદરથી તમારી જાત માટે એક નાનો સંદેશો કે આ થોડી ક્ષણો મારા માટે છે. અને ધીમે ધીમે તમે અનુભવશો કે પોતાની માટે આટલો નાનો સમય કાઢવો પણ કેટલો સારો લાગે છે, નહીં? તો સખીઓ, હવે આપણે આપણા વિષય તરફ વળીએ. હું તમને એક બહુ જ અંગત સવાલ પૂછવા માંગુ છું સખી, કે તમારી સાથે શું ક્યારે એવું બન્યું છે કે તમે રસોઈમાં મગ્ન હો કે કપડાની ઘડી કરતા હો અથવા તો શાંતિથી બેઠા હો અને અચાનક વર્ષો પહેલાની કોઈ ઘટનાનું એક દ્રશ્ય તમારા મનમાં ફરીથી ચાલવા લાગે છે, જાણે કે કોઈ ફિલ્મનો રિપ્લે ચાલતો હોય, તમારા દિલના ફિલ્મનો રિપ્લે. એક કોઈ એવી ક્ષણ હશે જ્યાં તમે બોલવા માંગતા હતા, પોતાનો હક વ્યક્ત કરવા માંગતા હતા, પોતાને વ્યક્ત કરવા માંગતા હતા, પણ ચૂપચાપ બધું સહી લીધું અને વાતને દબાવી દીધી. કોઈ એવું સપનું જેને તમે કાલે કરીશ એમ કહીને બાજુ પર મૂકી દીધું અને એ કાલ ક્યારેય ના આવ્યું. કોઈ કેવા કડવા વેણ, અપમાન જે આજે પણ હૃદયમાં દુઃખ આપે છે, ભલે બહારની દુનિયા એને ભૂલી ગઈ હોય. કોઈ નિર્ણય જેના વિશે તમે વારંવાર વિચાર કરીને પોતાની જાતને દોષ આપો છો. કોઈ એવું મોટું બલિદાન જે કોઈ ક્યારેય જોયું જ નહીં, પણ તમારું દિલ હજી સુધી એનો છૂપો ભાર અનુભવે છે. અને જ્યારે આ યાદો આવે છે ને સખી, ત્યારે કદાચ તમારી છાતી ભારે થઈ જાય છે, ગળે ડૂમો બાજી જાય છે, અથવા તો આંખોમાં અચાનક પાણી આવી જાય છે. બહારથી કોઈ કારણ નથી હોતું તો પણ કારણ તો છે જ ખરું ને. કારણ કે એ વાત કે એ અધૂરી લાગણી હજી સુધી તમારા દિલમાં એક જીવંત ગાંઠ બનીને ઘર કરીને બેઠી છે. આવો આજે એક એવી સખીની વાત સાંભળીએ જેની કહાની મેં અનેક સખી હૃદયો પાસેથી સાંભળેલી છે. બહારની દુનિયા માટે તેમનું જીવન એકદમ સંપૂર્ણ અને સુખી લાગે છે. ઘર વ્યવસ્થિત ચાલે છે, સંતાનો સ્થાયી થઈ ગયા છે અને બધી જવાબદારીઓ સહેલાઈથી જળવાઈ રહી છે, બધું મેનેજ થઈ રહ્યું છે. છતાં તેમના અંતરમાં એક અવ્યક્ત ખાલીપો સતત રહે છે. મળીએ રાજકોટના અમારા સખી 48 વર્ષના ઉષાને. એમણે એક દિવસ મને કહ્યું કે પ્રતીક્ષા, મેં આખી જિંદગીનું પ્રથમ પાનું બીજાઓ માટે જીવ્યું. સમયસર ભોજન તૈયાર, ઘરમાં સ્વચ્છતા, સાસુ સસરાની સેવા ચાકરી, બાળકોનું ધ્યાન, હું હંમેશા હાજર હોઉં, હંમેશા બધાનું સાંભળવા તૈયાર, સંભાળવા તૈયાર. પણ હવે જ્યારે હું એકલી બેસું છું ને, ત્યારે એક વિચાર જૂના ગીતના રેકોર્ડની જેમ સતત વાગ્યા કરે છે કે મેં ખરેખર મારા પોતાના માટે શું કર્યું. તેમણે આગળ ઉમેર્યું કે મારો ભૂતકાળ માત્ર એક યાદ નથી પ્રતીક્ષા, એ તો જાણે મારા મનમાં સવાલ કરતો જીવંત અવાજ છે કે જે સતત મને પૂછ્યા કરે છે કે કેમ ત્યારે તું ચૂપ રહી ગઈ, તારું પોતાનું સ્વતંત્ર જીવન તું ક્યારે જીવવાની હતી. ને કદાચ તમે આ શબ્દો સાંભળી રહ્યા છો ત્યારે તમારા દિલનો કોઈ ખૂણો ધીમેથી કહેતો હશે કે આ તો થોડુંક મને મારા જેવું લાગે છે, જાણે કે મારી જ સ્ટોરી છે. એવું નથી લાગતું સખી? કારણ કે ઉષાની આ વાત એ માત્ર એમની એકલાની વાત નથી સખી. આ તો આપણી ઘણી મધ્યવયની સખીઓની સહિયારી લાગણી છે. કદાચ તમારી અધૂરી રહી ગયેલી વાતનો પણ આ એક નાનકડો અંશ હશે. ખરું ને? ઓકે સખીઓ, તો હવે આપણે આવીએ કે શા માટે આપણે આ ભૂતકાળને છોડી શકતા નથી. સખી, તમે ભૂતકાળમાં અટવાઈ ગયા છો એનો અર્થ એ નથી કે તમે નબળા છો. હકીકત એ છે કે વર્ષો સુધી તમને કોઈએ આ ભારને નીચે મૂકવાનો રસ્તો જ બતાવ્યો નથી. તમારા ભૂતકાળને તમે જાણે એક મોટો વજનદાર થેલો સમજો, જે તમે વર્ષોથી તમારા ખભા પર લટકાવ્યું છે. તમે એમાં વસ્તુઓ નાખતા જ ગયા, પસ્તાવો, દુઃખ, અધૂરી ઈચ્છાઓ, ન કહેવાયેલી વાતો. પણ આ થેલો ખોલીને અંદર શું છે એ જોવા માટે તમને ક્યારેય એ શાંત અને સુરક્ષિત જગ્યા મળી જ નથી, ખરું ને? તો આજે આપણે વાત કરીએ
એ વસ્તુઓની જે તમારા થેલાને ભારે બનાવે છે. સૌથી પહેલા તો પસ્તાવો. મારે વધારે સારું કરવું જોઈએ તો એનો પસ્તાવો આપણે દરેક સખીઓમાં હોય છે, ખરું ને? તમે તમારા બાળકો, તમારા લગ્ન જીવન, તમારા નિર્ણયો વિશે વિચારો છો અને તમારું મન આજની સમજણના પ્રકાશમાં જૂની ઘટનાઓનું ફરીથી મૂલ્યાંકન કરે છે કે મારે વધારે હાજર રહેવું જોઈતું હતું, મારે અલગ પસંદગી કરવી જોઈતી હતી કે મારે વધારે જાણવું જોઈતું હતું. પરંતુ સત્ય એ છે કે તે સમયે તમારી પાસે જે પ્રેમ, જે જાગૃતિ અને શક્તિ હતી, તેની સાથે તમે તમારો શ્રેષ્ઠ પ્રયત્ન કર્યો હતો. છતાં પણ એ પસ્તાવો એક પથ્થરની જેમ તમારા મનમાં બેઠો રહે છે. અને જ્યારે પણ તમે એ ચોક્કસ ક્ષણો વિશે, એ વસ્તુ વિશે વિચારો છો, ત્યારે તમે તેનું વજન, તેનો ભાર અનુભવો છો. સાચું કહી રહી છું ને? હવે આવી બીજો જે પથ્થર છે, દુઃખ, એ ન રૂઝાયેલા ઘાવ, એ નાની નાની તીક્ષ્ણ પીડાઓ, કોઈ સગાનો કટાક્ષ ભર્યો શબ્દ, કોઈનો કડવો બોલ, કોઈ સ્ત્રી સાથે તમારી તુલના, તે જ ક્ષણે તમારું હૃદય જાણે કપાઈ ગયું એવું લાગે છે. પણ તમે આગળ વધતા રહ્યા. બીજા બધા તો ભૂલી ગયા. તહેવારો આવ્યા અને ગયા, ફોટાઓ પડાયા, જીવન સામાન્ય દેખાતું રહ્યું. પરંતુ તમારા મનની અંદરના થેલામાં તે ક્ષણો કાચના નાના ટુકડાઓની જેમ રહી ગઈ. અને આજે જ્યારે કંઈ સમાન એના જેવું બને છે, ત્યારે તે જૂના ટુકડાઓ તમને ફરીથી ચૂંટી ખાય છે. તમે પણ એક ચૂક અનુભવો છો ને? ક્યારેક તો અનુભવી હશે ને? અને એના પછી આવે છે એ ઈચ્છાઓ, એ સપનાઓ, જેને તમે સંકેલી લીધા હતા. જાણે બીજા કોઈ ખાસ પ્રસંગ માટે રાખેલી ડ્રેસ કે ભારે સાડીઓ કે પછી પહેરશું. જેવી રીતે બાળકો આવ્યા પછી છોડેલા શોખ, ઘરની જવાબદારી માટે મૂકેલી નોકરી કે ભણવાની ઈચ્છા, નાના શોખ, મોટી મહત્વાકાંક્ષાઓ, બધું જ કાળજીપૂર્વક વાળીને કબાટના અંદરના ખૂણે મૂકી દીધું. અને હવે આ મધ્ય વયમાં જ્યારે કબાટ અંદરથી ખુલવાનું શરૂ થાય છે ને, ત્યારે તમને જૂના સપનાઓની સુગંધ આવે છે અને એક ટીસ પણ ઉઠે છે. કદાચ હું વધારે કરી શકી હોત, કદાચ હું હજી પણ કંઈક કરી શકું, શું હજી પણ મોડું નથી થયું? આ વિચાર તમારા મનમાં પણ આવ્યો હશે. ને જો આવ્યો હોય તો હું તમારી સાથે છું સખી. અને છેલ્લે એક એવું વાક્ય કે જેણે કેટલી સ્ત્રીઓના જીવન પર કાબુ રાખ્યો છે. કયું છે એ વાક્ય? લોકો શું કહેશે? તમે કંઈક નવું કરવા ઈચ્છો છો, કોઈને ના પાડવા માંગો છો, પોતાના માટે ઊભા થવા માંગો છો, પણ તમારું દિલ એક પગલું આગળ ભરે છે, ત્યાં ડર એને બે પગલા પાછળ ખેંચી લે છે. જો લોકો મને ખરાબ કહેશે તો, જો એમણે કહ્યું કે હું બદલાઈ ગઈ છું તો, જો મને તેઓ સ્વાર્થી ગણશે તો, અને વર્ષો સુધી આ જ ચાલ્યા કરે છે. અને એટલી હદ સુધી કે ધીમે ધીમે તમે માની લો છો કે બહારના લોકોનો અવાજ તમારા દિલના અવાજ કરતા વધારે મોટો છે. સાચી વાત કહી રહી છું ને? તમે બધા માથું હલાવી રહ્યા છો અને ક્યાંક ને ક્યાંક સંમત થઈ રહ્યા છો. ભલે હું જોઈ નથી શકતી, પણ મને અનુભવ થઈ રહ્યો છે. તો સખીઓ, આજે આપણે જાણ્યું કે કેવી રીતે ભૂતકાળના એ પથ્થરો, પસ્તાવો, દુઃખ, ભૂલાયેલા સપનાઓ, લોકો શું કહેશેનો ડર આપણા મનના થેલાને ભારે બનાવે છે. પણ તમે તમારા જીવનનો એક નવો સુંદર ભાગ જો શરૂ કરવા માંગો છો સખી, હજી પણ એ આશા છે કે મારા જીવનને વધારે સારી રીતે જીવી શકું નેક્સ્ટ પાર્ટને. પણ તમારા હાથમાં હજી પણ એ આંસુથી ભીનાયેલા પાનાઓ છે. ભૂતકાળ આજે તમને એટલા માટે દુઃખી નથી કરતો કે ત્યારે દુઃખ થયું હતું, પણ આજે એટલા માટે દુઃખ આપે છે કે તમને ક્યારે કોઈ એવી શાંત સુરક્ષિત જગ્યા ન મળી જ્યાં તમે એ બધી લાગણીઓ અનુભવી શકો, એના વિશે વાત કરી શકો અને પછી પ્રેમથી એ ભાગને પૂર્ણ કરી શકો, આગળ વધી શકો. તમે બસ જવાબદારીઓ બદલતા રહ્યા અને થેલો ભરાતો જ રહ્યો. પણ સખી, આ મધ્ય વય જાણે જીવન તમને કહી રહ્યું છે, તમને પકડીને કહી રહ્યું છે, અહીં બેસ, નિરાતે, થોડી વાર માટે થોભી જા, આ ભારે થેલાને નીચે મૂકી દે અને ધીમે ધીમે ખોલ. અને હવે આ બધું તારે એકલા ઉપાડવાની જરૂર નથી. સખીઓ, આ વાત જ્યારે હું કહી રહી છું એ થોડી તમને ડરામણી, અઘરી પણ લાગશે અને સાથે સાથે ક્યાંક રાહત આપનારી પણ લાગશે. હવે થોડી ક્ષણ માટે કોઈ પણ જાતના દબાણ કે ઉતાવળ વિના જો તમે અત્યંત નમ્રતાથી તમારા દિલના ઊંડાણમાં જુઓ, તો હજુ ત્યાં એવી કોઈ એકમાત્ર યાદ છે જે હજી સુધી તમારા અંતરમાં જીવન છે. ઘણી બધી હશે, પણ અત્યારે એક એવી યાદ લ્યો કે કોઈ એવું દ્રશ્ય હોઈ શકે છે, કોઈએ બોલેલું એ કડવું વેણ છે,
કોઈની આંખોમાં દેખાયેલી અધૂરી અપેક્ષા છે, એવું કોઈ બલિદાન જે કોઈએ જોયું નથી, અથવા તો એવી કોઈ અધૂરી વિદાય છે જેને તમે આજે પણ પૂર્ણપણે સ્વીકારી શક્યા નથી. તમે ઈચ્છો તો એ લાગણીઓને કોમેન્ટમાં લખી શકો છો. નહીં તો વાંધો નથી, તમે શાંતિથી તમારી દિલની તિજોરીમાં જ રાખો. કારણ કે તમારું હૃદય જાણે છે, તમે જાણો છો કે કઈ યાદ આજે પણ તમને હળવી પીડા આપી જાય છે. ખરું ને? કારણ કે સખી, માત્ર એ પીડાને ઓળખવી અને તેની હાજરીને સ્વીકારવી, નમ્રતાથી સ્વીકારી, એ જ છે ભૂતકાળના ભારને હળવો કરવાની સૌથી પહેલી અને મહત્વની શરૂઆત. તો આજનો દિવસ એવી જ નાની પરંતુ ખૂબ જ ઊંડી શરૂઆત માટેનો હતો. આજે તમે શું કર્યું છે? ફક્ત એટલું જ કે તમારા દિલે જે વર્ષોથી દબાવી રાખ્યું હતું એને ખાલી તમે ઓળખ્યું છે. એટલે ભૂતકાળને ઓળખવું એ અંદરની હળવાશનું પ્રથમ પગલા બરાબર છે. તો સખીઓ, આજના આ સેશનથી તમને થોડો પણ એવો અનુભવ થયો હોય કે કાશ મને પણ એવું વાતાવરણ મળ્યું હોત, એવી સહેલીઓ મળી હોત કે હું આમ ખુલ્લા દિલથી વ્યક્ત કરી શકું, અને એવી સખીઓ જે મને સાચા દિલથી સમજે, તો એવી જ જગ્યા માટે મેં હેલો સખી સમુદાય બનાવ્યો છે. આપણી મધ્યવયની ગુજરાતી બહેનો માટેનું એક વિનમ્ર અને ભરોસાપાત્ર ગ્રુપ છે, જ્યાં નિખાલસ, સાથ, મમતાભરી હૂંફ અને એક સાથે આગળ વધવાનો ભાવ એ અમારી ઓળખ છે. જ્યાં અમે જીવનની નાની મોટી ખુશીઓ વહેંચીએ છીએ, દુઃખના સમયે ખભો આપીએ છીએ, અને સૌથી મહત્વનું, કોઈના ડર કે ચુકાદા વગર એકબીજા માટે ઊભા રહીએ છીએ, મદદ કરીએ છીએ. જો તમારું દિલ સહેજ પણ કહી રહ્યું છે કે બસ હવે એકલા હાથે મારે આ બોજ નથી ઉપાડવો, તો તમારું અમારા હેલો સખીના પરિવારમાં હૃદયપૂર્વક સ્વાગત છે સખી. લિંક અને જોડાવા સંબંધિત માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો ચેટમાં મળી જશે. સખીઓ, આજે આપણે અહીં જ વિરામ લઈએ અને હવે થોડી આવતીકાલની વાત કરીએ. કાલે આપણે આજે જે સમજ્યા છે એનાથી એક ડગલું આગળ જઈશું. આજે આપણે જોયું કે દિલનો ભાર કેવી રીતે જમા થાય છે. કાલે આપણે સમજશું કે આ ભારે થેલો આટલા વર્ષો સુધી ઉપાડવાથી તમારે એની કઈ કિંમત ચૂકવવી પડે છે, કઈ કઈ વસ્તુનો ભોગ આપવો પડે છે. ફક્ત લાગણીઓનો નહીં, તમારા શરીર પર, ઊંઘ પર, સંબંધો પર, આત્મસન્માન પર, અને અરીસામાં પોતાને જોતી વખતે તમારા મનમાં શું ચાલે છે એના ઉપર પણ આ બધી જે ભૂતકાળની યાદો છે એનો ભાર તમારા પર શું પડે છે, એની કિંમત તમારે શું ચૂકવવી પડે છે, એ આપણે કાલે જાણશું. તો જો આજે તમને થોડો પણ એવું અનુભવ થયો હોય કે મને કોઈ સમજી રહ્યું છે, તો કાલે પણ જ્યારે તમને સમય મળે ત્યારે ચોક્કસથી આવજો, અથવા તો તમે રેકોર્ડિંગ જોજો. યાદ રાખજો સખી, તમારે આ બધું હવે એકલા સહન કરવાનું નથી. આપણે આ ભાવનાત્મક સફર સાથે સાથે મળીને પાર કરી રહ્યા છીએ. અને હા, આ સત્ર તમને કેવું લાગ્યું, તમને આમાંથી કઈ એક વસ્તુ વધારે હૃદયને ટચ કરી ગઈ, તો એ કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને અંતે મારા દિલના ઊંડાણમાંથી સીધી તમારી તરફ હું એક વાત મૂકું છું, એ છે હેલો સખી. અમે હેલો સખીમાં કહીએ છીએ, હું તને જોઉં છું, હું તને સાંભળું છું, હું તને સમજું છું, અને હું સદાય તારી સાથે છું. તો સખીઓ, અત્યાર સુધી તમે મારી સાથે રહ્યા આ લાઈવ સેશનમાં, અને રેકોર્ડિંગ જોતા હશો તો રેકોર્ડિંગમાં, તો હું ખૂબ જ એક સખીપણું અનુભવી રહી છું. જે અત્યારે હાજર રહ્યા છે બધાને ખૂબ ખૂબ આભાર એમનો. અને કાલે આપણે ફરીથી મળશું એક નવા દિવસે, પણ આજના દિવસને જ આપણે આગળ વધારશું, અને કાલનો દિવસ પણ એટલો જ મહત્વનો છે. તો કાલે પણ મારી સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી સ્વસ્થ રહો, આનંદમાં રહો. આવજો.